એક નાનકડા ગામમાં રમેશ નામનો છોકરો રહેતો હતો. તેનું પરિવાર ખૂબ જ ગરીબ હતું. પિતા મજૂરી કરતા અને માતા ઘરનું કામ સંભાળતી. ઘરમાં પૈસા ઓછા હોવાથી રમેશને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. રમેશ ભણવાનો ખૂબ શોખ હતો, પરંતુ પુસ્તકો ખરીદવા માટે પૈસા નહોતા. તે રોજ શાળાએ જઈને મિત્રો પાસેથી પુસ્તકો લઈ ભણતો. રાત્રે દીવો બળી જાય એ પહેલાં તે પોતાનું ભણતર પૂરું કરતો. ઘણીવાર લોકો તેની મજાક ઉડાવતા, "આ ગરીબ છોકરો શું કરશે?" પરંતુ રમેશ ક્યારેય હાર માનતો નહોતો. એક દિવસ શાળામાં મોટી પરીક્ષા આવી. રમેશે આખી મહેનત અને મન લગાવીને અભ્યાસ કર્યો. પરીક્ષાના પરિણામ આવ્યા ત્યારે આખા ગામને આશ્ચર્ય થયું. રમેશ પ્રથમ આવ્યો હતો. શિક્ષકોએ તેની પ્રશંસા કરી અને તેને આગળ ભણવા માટે મદદ મળી. વર્ષો પછી રમેશ એક સફળ અધિકારી બન્યો. તેણે પોતાના ગામમાં શાળા ખોલી જેથી કોઈ પણ બાળક ગરીબીના કારણે ભણવાથી વંચિત ન રહે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે સંઘર્ષ માણસને તોડતો નથી, પરંતુ મજબૂત બનાવે છે. જો મનમાં વિશ્વાસ અને મહેનત હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી.